લગભગ 5 મિનિટ પહેલા મારા મોબાઈલમાં એક રિમાઇન્ડર વાગ્યું જે મેં જ મૂકેલું હતું ઓફકોર્સ કે કાલે 17મી ફેબ્રુઆરી છે. ડોન્ટ ડુ એનીથિંગ સ્ટુપિડ. વિચાર કરો 17મી ફેબ્રુઆરીની એક રીલ મેં જોઈ હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે 17મી ફેબ્રુઆરીએ એવા ગ્રહો અલાઇન થાય છે જેના કારણે બહુ મોટો ક્રેશ માર્કેટમાં આવી શકે છે. હું માનતો નથી બધી વાતો, પણ આવી મેં એક રીલ જોઈ પછી મને 5-5 10-10 રીલ આવી દેખાઈ. અને કોઈએ તો એવું પણ કહી દીધું કે ભૂતકાળમાં જે મોટા મોટા ક્રેશિસ આવ્યા છે માર્કેટમાં એ વખતે પણ ગ્રહો આવી જ રીતે અલાઇન થયેલા હતા. એટલે આપણને થાય કે કેમ રિસ્ક લેવું છે. આપણે નથી જ માનતા, પણ એક જ દિવસની વાત છે ને. કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ નહીં, શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોય તો કોઈ મોટું ટ્રેડિંગ નહીં, કોઈ શુભ અને સારું કામ નહીં કરીએ. એ દિવસે શાંતિથી દિવસ પસાર કરી લઈશું. અને પછી મને 5-10 રીલ એવી દેખાઈ જેમાં એવું કહેવામાં આવ્યું કે 17મી તારીખ તો જે દિવસ છે, અમાસનો દિવસ છે, 5 ગ્રહ એવી રીતે અલાઇન થાય છે જેમાં તમે જો સારું મેનિફેસ્ટેશન કરશો, સૂર્યગ્રહણ જે ભારતમાં દેખાવાનું નથી, બપોરના 3 થી સાંજના 7 વાગ્યા સુધીમાં તમે આટલું કરશો, આટલું બોલશો તો તમારી લંકા લાગી જશે. એટલે આઈ મીન ટુ સે તમને ધન વર્ષા થશે અને તમારા સારા દિવસો શરૂ થશે. સાચું ખોટું ભગવાન જાણે, પણ એક વસ્તુ છે, સોશિયલ મીડિયામાં અને આ રીલ્સમાં પાવર છે તમારી બિલીફ સિસ્ટમ ચેન્જ કરી નાખવાનો. નાનપણથી તમે જે સંસ્કારો શીખ્યા હો, તમે તમારા મા બાપ પાસેથી જે શીખ્યા હો, તમારી 25, 30, 35, 40 વર્ષના જીવનમાં તમે એક્સપિરિયન્સ થકી જે શીખ્યા હો, તમારું ખુદનું જે દિમાગ હોય, ગણિત હોય, તમારી આજુબાજુના સર્કલમાંથી તમે જે મોટિવેટ થઈને શીખ્યા હો, એ બધું ધોવાઈ શકે છે આ 5-10 ઇન્સ્ટાગ્રામની રીલથી. 5 રીલ જુઓ અને તમારા મગજમાં તમારી બિલીફ સિસ્ટમ ચેન્જ થવા માંડે. હું નહોતો માનતો કે આવું કશું હોય, પણ તોય મેં એવું રિમાઇન્ડર મૂક્યું કે 17મી તારીખે કશું કરતો નહીં. એન્ડ ધેન આઈ રિયલાઇઝ્ડ કે હું શું કરી રહ્યો છું. મારે મારી જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, મારા કર્મો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ઓફકોર્સ હું એવું નથી કહેતો કે તમે જ્યોતિષમાં કે એસ્ટ્રોલોજીમાં ના માનો, પણ તમને ખબર છે સૌથી વધારે લોકો રૂપિયા એસ્ટ્રોલોજી ઉપર ઓનલાઈન સ્પેન્ડ કરે છે. ટોપ 3માં છે એસ્ટ્રોલોજીમાં કમાનારા લોકો. ધેટ મીન્સ કે આપણે જો બધું જ માનવા માંડશું તો ઘરમાંથી કયો પગ પહેલા બહાર મૂકવો, ગાડી કયા કલરની લેવી, કયા કલરના કપડાં રોજ પહેરવા, કઈ દિવસે માથામાં તેલ નાખવું, કઈ દિવસે વાળ ના કપાવવા, આ બધું જ ધીરે ધીરે આપણે ફોલો કરવા માંડીએ. એન્ડ ધેટ ઇઝ વેર આઈ બિલીવ સોશિયલ મીડિયા ઇઝ અ પાવર. પણ આ પાવરનો મિસયુઝ પણ થઈ શકે છે, થાય જ છે. કેવી રીતે? તમારી બિલીફ સિસ્ટમ ચેન્જ થઈ જાય છે આખે આખી. 30, 40, 35, 50, 60 વર્ષનો માણસ પણ પોતાની જિંદગીમાં બધું શીખેલો ભૂલી જઈ શકે છે અને પોતાની બિલીફ સિસ્ટમમાં બધું ઊંધું માનવા માંડે છે, જે અત્યાર સુધી કાં તો એ માનતો નહોતો અને કાં તો એ માનતો હતો. ધીસ ઇઝ વોટ કેન હેપન એન્ડ ઇટ ઇઝ હેપનિંગ એઝ વેલ. બાકી કાલે 17મી ફેબ્રુઆરી છે, જોઈએ શું થાય છે.